નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તારીખ 25 જુલાઈના રોજ લેવાયેલ એકમ કસોટી અંતર્ગત ધોરણ 10માં જે વિજ્ઞાનનું પેપર હતું એ પેપરની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે। સેક્શન એમાં આપેલું છે કે પ્રશ્ન 1માં કુલ 15 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર છે એ તમારે આપવાના છે। ટૂંકમાં તમારા શિક્ષક દ્વારા કોઈ પણ 3 પ્રશ્નો અહીં લખાવવામાં આવ્યા હશે। પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે? તો જવાબ આવશે CuOS ને H2 એની પ્રક્રિયા થઈને Cu+H2O પ્રક્રિયા આપેલી છે, તો એમાં પહેલો કોપર રિડક્શન પામે છે, નંબર 2 પાણી ઓક્સિડેશન પામે છે, હાઇડ્રોજન ઓક્સિડેશન પામે છે કે કોપર ઓક્સાઇડ રિડક્શન પામે છે? તો એમાં પહેલું અને બીજું છે એ બંને વાક્ય ખોટા છે, તો જવાબ આવશે એ। બીજામાં છે આપણને સમીકરણ આપેલું છે Na2SO4 BaCl2 પ્રક્રિયા થઈને BaSO4 2NaCl આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો દ્વિવિસ્થાપનની પ્રક્રિયાનું ઉદાહરણ છે। નંબર 3, નીચે આપેલા પદાર્થોમાંથી કયો પદાર્થ જૈવ અવિઘટનીય પદાર્થ છે? તો જવાબ આવશે પ્લાસ્ટિક। નંબર 4માં ખરા ખોટા છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે તે ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય છે, તો ખોટું। નંબર 2, નંબર 5 Pb2+2Kl PbNO3 2+2Kl સમીકરણ પ્રક્રિયા થઈને PbL2+2KNO3, તો ઉપરોક્ત દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં લેડ આયોડાઇડના પીળા અવશેષ મળે છે, તો જવાબ આવશે સાચું। નંબર 6 ઘાસ, બકરી, સિંહ આ જે આહાર શૃંખલા આપેલી છે એમાં સિંહ એ દ્વિતીય ઉપભોગી છે, તો જવાબ આવશે સાચું। નંબર 7 બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે, તો જવાબ આવશે ખોટું। નંબર 8 છે ખાલી જગ્યા કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને પ્રક્રિયા કહેવાય છે, તો ઉષ્માક્ષેપક। આરસ પહાણનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે, તો CaCO3। ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે, તો C6H12O6। નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ ખાલી જગ્યા છે, તો એક માર્ગીય પ્રવાહ આવે। ઓક્સિજનના ખાલી જગ્યા પરમાણુ ધરાવતો વાયુ ઘાતક વિષ છે, તો 3 પરમાણુ ધરાવતો વાયુ ઘાતક વિષ છે। ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં રહેલી પ્રકાશ ઉર્જાનું ખાલી જગ્યામાં રૂપાંતર કરે, તો રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે। આગળ જોઈએ પ્રશ્ન 1 વાક્યના ઉત્તર, એક શબ્દમાં ઉત્તર આપેલા છે। રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો હીટ એન્ડ ડ્રાય। UNEPનું પૂરું નામ જણાવો, તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ। નંબર 1બ જેના કુલ 10 પ્રશ્નો છે, જે પૈકી 2 પ્રશ્નોના જવાબ તમારે ટૂંકમાં ઉત્તર આપવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે સંપૂર્ણ હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન કરશું। પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું। જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો ઝડપથી તમને મળી શકે। પ્રશ્નો એ 2માં આપેલા છે, કુલ 10 પ્રશ્નો, એમાંથી પણ 2 પ્રશ્ન તમારા શિક્ષક દ્વારા લખાવવામાં આવ્યા હશે। એમાં પહેલો પ્રશ્ન છે કે શિક્ષકે એક પ્રયોગમાં ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ સફેદ રંગનો લેડ નાઇટ્રેટ પાવડર લીધો। ઉત્કલન નળીને ચીપિયા વડે પકડીને જ્યોત ઉપર ગરમ કરે છે અને તેનું અવલોકન કરે છે, તો આ રાસાયણિક પ્રક્રિયા માટે નીચેના પૈકી સાચો વિકલ્પ પસંદ કરો। તો અહીં A, B અને C 3 વિકલ્પ સાચા છે, તો જવાબ આવશે ડી આપેલ તમામ। એના પછી આપેલું છે નીચેના પૈકી કયું જૂથ આહાર શૃંખલા રચે છે? તો ઘાસ, બકરી અને મનુષ્ય એ આહાર શૃંખલા રચે છે। નંબર 3 જે આકૃતિ આપેલું છે એના ઉપરથી ખાલી જગ્યા આપેલી છે કે ઉપરોક્ત આકૃતિમાં દર્શાવેલ પાણીના વિઘટનના પ્રયોગમાં એનોડ પર ખાલી જગ્યા વાયુ પ્રાપ્ત થાય છે, તો એનોડ પર ક્યુ? તો O2 વાયુ પ્રાપ્ત થાય છે। ચોથી ખાલી જગ્યા આપેલી છે ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોમાં ખોરાપણું એ ખાલી જગ્યા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થાય છે, તો જવાબ આવશે ઓક્સિડેશન। નંબર 5
બટાટાની ચિપ્સ કાતરીમાં પેકિંગમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે કયો વાયુ ભરવામાં આવે છે? તો નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. નંબર 6, શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં કયા રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય છે? AgCl અને AgBrનો ઉપયોગ થાય છે. નંબર 7, લોખંડના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા કયો વાયુ ઉત્પન્ન થાય? તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ખરા ખોટા આપેલા છે. ન્યુટન તંત્રમાં શક્તિનું દ્વિમાર્ગીય વહન થાય છે, તો ખોટું. ન્યુટન તંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે, તો સાચું. ઓઝોનનું અણુસૂત્ર O4 છે, તો ખોટું. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 2 10 પ્રશ્નોમાંથી 2 લખવાના છે, 2 પૂછાશે. તો અહીં પહેલાનું આપણે જોઈ લઈએ કે 2PbO+C પ્રક્રિયા થઈને 2Pb + CO2. તો આ સમીકરણ એ ઓક્સિડન્ટ પામતો પ્રક્રિયા કયો છે? તો કાર્બન ડાયોક્સાઇડ આવશે. અને રિડક્શન પામતો પ્રક્રિયા કયો છે? તો આવશે લેડ. એના પછી પ્રશ્ન 2 અને 3નું સોલ્યુશન ભાગ નંબર 2માં કરશું. ચોથામાં આપણને સમીકરણ બનાવવાનું કીધું છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો CaOS, કાર્બન ડાયોક્સાઇડ H2O, કેલ્શિયમ કાર્બોનાટ CaOH2 અને પાણી એટલે AQ. નંબર 5માં સમીકરણ બનશે CuS + 2AgNO3 AQ, CuNO3 2AQ 2AgS. તો આ સમીકરણ તમે ચેક કરી લેજો. સમીકરણ સાચા છે કે ખોટા એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિભાગ સીમાં પણ પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો વિકલ્પ છે કે જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ તો શું થશે? તો જવાબ આવશે તેનાથી નીચેના પોષક સ્તરના સજીવોની સંખ્યામાં વધારો થાય. એના પછી આપેલું છે નીચેના પૈકી વૈશ્વિક સમસ્યાઓ કઈ છે? તો વૈશ્વિક ઉષ્ણ તાપમાનમાં વધારો, ઓઝોન સ્તરમાં ઘટાડો, જૈવ વિવિધતાને નુકસાન. તો આપેલ તમામ ડી જવાબ આવશે. સાપ, મોર, તીતીઘોડો, દેડકો અને ઘાસ પૈકી સૌથી વધુ જૈવિક વિશાલન કયા સજીવમાં જોવા મળે છે? તો જવાબ આવશે મોરમાં. એના પછી નંબર 4, આકૃતિમાં દર્શાવેલ પિરામિડમાં વિવિધ પોષક સ્તર દર્શાવેલા છે. તો ખાલી જગ્યા પોષક સ્તર પર સૌથી વધુ ઉર્જા હશે તો T1 ઉપર. જો કોઈ આહાર શૃંખલામાં ઉત્પાદકોને 5000 કેલરી જૂલ ઉર્જા પ્રાપ્ત થતી હોય તો ત્રીજા પોષક સ્તરે સજીવોને કેટલી ઉર્જા પ્રાપ્ત થશે? તો 50 kJ ઉર્જા પ્રાપ્ત થશે. આગળ જોઈએ ખરા ખોટા. નંબર 6, બાગાયત કરવી એ પર્યાવરણ માટે નુકસાનકારક પ્રવૃત્તિ છે, તો ખોટું. વિઘટો પર્યાવરણ માટે સફાઈ કામદાર છે, તો સાચું. પ્લાસ્ટિક એ જૈવ વિઘટનીય પદાર્થ છે, તો જવાબ આવશે ખોટું. આગળ જોઈએ નંબર 9, વનસ્પતિ પોતાના પર્ણો દ્વારા પ્રાપ્ત થતી સૌર ઉર્જાનો લગભગ 10% ભાગ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત કરે છે, તો જવાબ આવશે ખોટું. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તાપમાન, વરસાદ, ભૂમિ, હવા વગેરે ન્યુટન તંત્રના ઘટકો છે, તો જવાબ આવશે અજૈવિક ઘટકો છે. ન્યુટન તંત્રમાં રહેલી આહાર શૃંખલાના પ્રત્યેક ચરણ કે તબક્કાને ખાલી જગ્યા કહેવાય છે, તો જવાબ આવશે પોષક સ્તર. ઓઝોન સ્તરમાં ઘટાડા માટે મુખ્ય જવાબદાર પરિબળ ખાલી જગ્યા છે, તો CFC ક્લોરોફ્લોરોકાર્બન. નંબર 13, CFCનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે ક્લોરોફ્લોરોકાર્બન. માછલીઘર કેવા પ્રકારનું ન્યુટન તંત્ર છે? તો જવાબ આવશે માનવ સર્જિત. માનવીના ત્વચાના કેન્સર માટે કયા વિકર્ણો જવાબદાર છે? તો સૂર્યમાંથી આવતા જે પારજાંબલી વિકર્ણ છે એ જવાબદાર છે. એના પછીના પ્રશ્નમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 3B થી સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવો વિડીયો છે ભાગ નંબર 2 એ ઝડપથી તમને મળી શકે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો.